હેલો મિત્રો, કેમ છો? આશા છે કે આપ સૌ મજામાં હશો. તો મિત્રો, અત્યારે ઇન્સ્ટાગ્રામ પર એક જબરજસ્ત નવી અપડેટ આવી ગઈ છે અને મિત્રો એ અપડેટ કઈ છે તો ઇન્સ્ટન્ટ આઇકોન એપની અપડેટ છે. મિત્રો તમે બાજુની સ્ક્રીન પર જોઈ શકો છો. આ કઈ ઇમ્પોર્ટન્ટ અપડેટ નથી પણ ઇન્સ્ટાગ્રામનું આ એક નવું ફીચર છે જેમાં આપણે સ્નેપચેટમાં આપણો ફોટો અપલોડ કરીએ છીએ, આપણો ફોટો મૂકીએ છીએ અને બધા મિત્રો જોવે છે. એ રીતે ઇન્સ્ટાગ્રામમાં પણ જે સ્નેપચેટ છે એમાં આપણે જે સ્નેપ મૂકીએ છીએ એ રીતે આપણે ઇન્સ્ટાગ્રામમાં આ ઇન્સ્ટન્ટ આઇકોનના ફીચરથી આપણે ફોટો મૂકી શકીએ છીએ અને આપણા જે ઇન્સ્ટાગ્રામ ફેમિલી છે, આપણા ફ્રેન્ડ સર્કલ એ જોઈ શકે છે. તો આ અપડેટ છે ઇન્સ્ટાગ્રામની, એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી પણ આ એક નવું ફીચર છે. તો આ ફીચરને આપણે કઈ રીતે રિમૂવ કરી શકીએ છીએ, એટલે આપણે ટોટલી એને ડિલીટ નથી કરી શકતા પણ જે આ ફીચર દેખાય છે તો અહીંયાથી તમે એ ચેટનું જે ઓપ્શન પર ક્લિક કરીને જે સાઈડમાં દેખાય છે કોર્નર પર, એથી તમે રિમૂવ કરી શકો છો. તો કઈ રીતે રિમૂવ કરી શકાય એ જણાવો પહેલાં ફટાફટ મિત્રો વિડીયોને લાઇક કરી દો. અને જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો આપણી જે આ યુટ્યુબ ચેનલ છે ટેક રાહુલ ગુજરાતી યુટ્યુબ ચેનલને તમે ફટાફટ સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી મિત્રો તમને આવી યુટ્યુબ રિલેટેડ માહિતી ગુજરાતી ભાષામાં આપણી ચેનલ પર જોવા મળે. તો ચાલો ફટાફટ વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો ઇન્સ્ટાગ્રામનું આ ફીચર છે ઇન્સ્ટન્ટ એપ આઇકોન, તો એને તમે કઈ રીતે રિમૂવ કરી શકો છો. તો એને રિમૂવ કરવા માટે સૌથી પહેલાં મિત્રો તમે બાજુની સ્ક્રીન પર જુઓ, બરાબર. એને રિમૂવ કરવા માટે આપણે ઇન્સ્ટાગ્રામ ઓપન કરવાનું છે. ઇન્સ્ટાગ્રામ ઓપન કરી પ્રોફાઇલ પર ક્લિક કરી 3 લાઇન છે એના પર તમારે ક્લિક કરવાનું છે. 3 લાઇન પર ક્લિક કરશો અને સ્ક્રોલ કરીને તમે નીચે જશો તો કોન્ટેન્ટ પ્રેફરન્સ કરીને એક ઓપ્શન હશે, તો એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. એમાં ક્લિક કરશો એટલે તમને મેનુ જોવા મળશે. તો અહીંયા છેલ્લું ઓપ્શન તમને જોવા મળશે હાઇડ ઇન્સ્ટન્ટ ઇન ઇનબોક્સ. તો આ જે ઓપ્શન હશે એ અત્યારે તમારામાં ઓફ હશે, તો એને તમારે ઓન કરી દેવાનું છે. તો ઓન કરશો એટલે ઇન્સ્ટાગ્રામનું નવું ફીચર છે ઇન્સ્ટન્ટ એપ આઇકોન, તો એ હવે ત્યાંથી હાઇડ થઈ જશે. બરાબર, ટોટલી ડિલીટ નહીં થાય પણ હાઇડ થઈ જશે, જેથી તમને કંઈ પ્રોબ્લેમ નહીં થાય. તો ફટાફટ મિત્રો આ ટેકથી તમે એને સરળતાથી રિમૂવ કરી શકો છો. અને વિડીયો મિત્રો તમને યુઝફુલ લાગ્યો હોય, સારો લાગ્યો હોય તો જરૂરથી મિત્રો ફટાફટ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. અને ફરી મળીએ આવી નવી એક ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.